નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન આપણે જોવા જઈ રહ્યા છીએ. બરાબર, તો છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉર્મી વેગ જોતા હતા અને ઉર્મી વેગનું નિર્માણ કેવી રીતે થાય છે, ઉર્મી વેગ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ બાબતની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી. થોડું રિવિઝન કરીએ અને આગળ ચાલીએ. બરાબર, તો ઉર્મી વેગ શું છે ત્યાંથી શરૂઆત આપણે કરી હતી. તો શરીરમાં ઉર્મી વેગ છે એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતાપાગમમાં છે એ વહન પામે છે. બરાબર, ઉર્મી વેગ એક વિદ્યુત આવેગ છે. બરાબર, નર્વસ ઇમ્પલ્સ જેને કહેવામાં આવે છે, જે શરીરની અંદર વહન પામે છે. બહુ સાદી અને સિમ્પલ સમજ અહીંયા આપણે મેળવી હતી કે ભાઈ કોઈ બી સ્પર્શ જ્યારે થાય છે એવા સમયે આ શિખાતંતુનો જે અગ્રછેડો છે એ અગ્રછેડો છે એ વિદ્યુત આવેગ છે અથવા તો ઉર્મી વેગ છે અને ઉત્પન્ન કરે છે. ઉર્મી વેગનું સર્જન છે એ ત્યાંથી થાય છે. બરાબર, એટલે જો એ કહી દીધું કે ભાઈ આ સ્થાને છે એ રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે. ક્યાં? શિખાતંતુની ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે અને એ સ્થાને છે એ રાસાયણિક ક્રિયા દ્વારા છે એ ઉર્મી વેગ છે એ ઉત્પન્ન થાય છે. આ ઉર્મી વેગ ઉત્પન્ન થઈ ગયો, પરંતુ હવે શું? તો ઉત્પન્ન થઈ ગયેલા ઉર્મી વેગનું શું કરવાનું છે? તો ઉર્મી વેગનું વહન. તો શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલા ઉર્મી વેગ જે છે ને એ શિખાતંતુથી કોષકાય સુધી વહન પામે છે. શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો જે ઉર્મી વેગ છે, ક્યાં બન્યો ઉર્મી વેગ? ક્યાં સર્જન પામ્યો? બરાબર, અહીંયા શિખાતંતુની ટોચ પાસે. એ વહન પામીને ક્યાં જશે? કોષકાયમાં જશે. બરાબર, છેલ્લે આખી પ્રોસેસ હું તમને સમજાવી દઈશ કે ભાઈ ક્યાંથી ક્યાં આગળ વધ્યો ઉર્મી વેગ. તો અહીંયા છે એ કોષકાય સુધી વહન પામે છે. આ ઉર્મી વેગ ચેતાકોષ કાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. બરાબર, તો અહીંયા શું થયું કે ભાઈ સૌથી પહેલા પ્રોસેસ એ થઈ કે તમારો જે કાંઈ ઉર્મી વેગ હતો, બરાબર, એ ઉર્મી વેગ અહીંથી છે એ ઉત્પન્ન થયો એવું કહી શકાય. બરાબર, શું થયું કે ભાઈ અહીંથી છે એ કોઈ સ્પર્શ થયો, અહીંથી સ્પર્શ થયો અને એની સંવેદનાથી શિખાતંતુએ ઉર્મી વેગ ઉત્પન્ન કર્યો. આ ઉર્મી વેગ ઉત્પન્ન કર્યો. બરાબર, તો આ ઉર્મી વેગનું વહન થશે. ઉર્મી વેગ અહીંથી શિખાતંતુમાંથી કોષકાયમાં જશે. બરાબર, આ કોષકાયમાંથી છે આગળ વધશે અને આગળ વધીને છે એ અક્ષતંતુમાં જશે અને અક્ષતંતુમાંથી આગળ વધીને છે એ ક્યાં જશે? છેલ્લે લાસ્ટની અંદર છે એ ચેતાંતમાં જશે. અહીંયા ચેતાંતમાં એનો અંત આવી ગયો છે. બરાબર, ફરી વાર કદાચ ન સમજાયું હોય તો બરાબર અહીંયા ધ્યાન આપજો કઈ રીતે છે એ ઉર્મી વેગ આગળ વધ્યો છે એની વાત અહીંયા તમને સમજાવવાની મેં ટ્રાય કરી છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. અહીંયા જુઓ કે ભાઈ સૌથી પહેલાં ઉર્મી વેગ ઉત્પન્ન ક્યાં થયો? તો અહીંયા છે એ કોઈ એવી ઘટના બની જેને કારણે કોઈ સ્પર્શ કર્યો, ગમે તે રીતે ઉર્મી વેગ છે એ ઉત્પન્ન થયો. તો ત્યાં ઉર્મી વેગ છે એ ઉત્પન્ન થયો અહીંથી અક્ષ કોણને? શામાંથી? શિખાતંતુમાંથી. શિખાતંતુમાંથી આગળ વધીને આ ઉર્મી વેગ અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈને ઉર્મી વેગ ઉત્પન્ન થયો. શિખાતંતુમાંથી આગળ વધીને કોષકાયમાં જશે. આ કોષકાયમાંથી છે આગળ વધશે અને આગળ વધીને ક્યાં જશે? અક્ષતંતુની અંદર આગળ વધશે અને અક્ષતંતુમાંથી વહન પામી, બરાબર, અને આ સંદેશો છે છેલ્લે ચેતાંતમાં જશે. ચેતાંતની અંદર છે એ અહીંયા એક ચેતાકોષનો અંત આવી ગયો. બરાબર, ચેતાંતે છે આ ચેતાકોષનો અંત આવી ગયો એટલે સંદેશો છે એ અહીંથી નિર્માણ પામ્યો. એટલે શિખાતંતુનું શું કામ છે? એક વસ્તુનું કામ કહી દઉં તમને. શિખાતંતુનું શું કામ છે કે ભાઈ જે કંઈ સંવેદના ઉત્પન્ન થઈ છે એ સંવેદના છે
એની ઉપર એને આધારે રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરવો અને વિદ્યુત આવેગ ઉત્પન્ન કરીને કોને આપે છે? કોષકાયને આપે છે. કોષકાય એનું વહન અક્ષતંતુ તરફ કરાવે છે અને અક્ષતંતુમાંથી છે એ છેલ્લે ચેતાંત સુધી છે એ આ જે વિદ્યુત આવેગ અથવા તો ઉર્મી વેગ જેને કહીએ છીએ એનું વહન થાય છે. તો એ જ બાબત અહીંયા તમને કીધી છે. બરાબર, એ જ બાબત અહીંયા કીધી છે. કોઈ નવું નથી કે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મી વેગ શિખાતંતુથી કોષકાય સુધી વહન પામે છે અને આ ઉર્મી વેગ છે એ ચેતાકોષકાયથી ચેતાક્ષ અંતે ચેતાંતો સુધી છે એ પહોંચે છે. બરાબર, હવે ત્યાર પછી શું થશે? ચેતોપાગમ. બરાબર, એક કોષ પૂરો થઈ જાય છે. અહીંયા જુઓ, આ એક ચેતાકોષની પ્રક્રિયા આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ. અહીંયા પૂરું થઈ ગયું. હવે અહીંથી કઈ ઠેકડો મારીને તો આગળ લઈ જશે? જો ઠેકડો મારીને આગળ જવું નહીં, ચેતાપાગમ છે. બરાબર, તો એ કીધું છે કે ભાઈ સૌ પહેલા ચેતોપાગમ એટલે શું? અહીં જો કંઈક તમને દેખાડ્યું છે, આ ઉર્મી વેગ જાય છે, એક કોષને મૂકીને બીજા કોષમાં જાય છે. બરાબર, પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો બીજા કોષના છે એ શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. બરાબર, હવે તમે સમજ્યા હશો, હવે તમે વિગતે વ્યવસ્થિત રીતે કદાચ સમજ્યા હશો કે ભાઈ ચેતોપાગમ કોને કહી શકાય. તો એક છે ને ચેતાકોષ પૂરો થાય એટલે બીજો ચેતાકોષને પાછળ ગોઠવાઈ ગયેલો હોય. આ ચેતાકોષ એક આપેલો છે. બરાબર, આ ચેતાકોષ પૂરો થશે એટલે અહીંયાથી બીજો ચેતાકોષ શરૂ થઈ જશે. એની આગળ ત્રીજો હશે, ચોથો હશે, એમ આખી લાઈન હશે. બરાબર, આનું જે ચેતાંત હશે ને ત્યાં બીજા કોષનું શિખાતંતુ છે. બરાબર, તો અહીંયા જો બે કોષ છે એટલે એક કોષ છે એનું ચેતાંત છે તો બીજા કોષનું શિખાતંતુ છે. આ બે કોષ જ્યાં ભેગા થાય છે ત્યાં વચ્ચે સહેજ જગ્યા છે. આ વચ્ચે રહેલી થોડી એવી જગ્યા જે તમને દેખાડી છે ને એ જગ્યા છે એને આપણે ચેતોપાગમ કહીએ છીએ. પાસેના બે કોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે સૂક્ષ્મ અવકાશ છે, થોડીક જગ્યા છે. બરાબર, એ જગ્યાને ચેતોપાગમ કહે છે. બરાબર, જ્યારે ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. હવે અહીં પહોંચી ગયો ઉર્મી વેગ. બરાબર, એટલે શું થશે? બીજા ચેતા રસાયણો ઉત્પન્ન થશે, કારણ કે બીજા કોષમાં જવાનું છે. એક કોષની અંદર અહીંયા પ્રોસેસ આખી પદ્ધતિ પૂરી થઈ ગઈ. હવે અહીંથી બીજા કોષમાં જવાનું છે ત્યારે ચેતાતંતુ શું કરશે? જે ઉર્મી વેગ છે ને એ ઉર્મી વેગને રસાયણની અંદર ફેરવી નાખશે. ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. એ ચેતા રસાયણો મુક્ત કરશે. આ રસાયણ છે એ ચેતાપાગમમાંથી પસાર થઈને પછીના ચેતાકોષના શિખાતંતુને ઉર્મી વેગ ઉત્પન્ન કરાવડાવે છે. બરાબર, એટલે આખી સિસ્ટમ છે કે ભાઈ આનો છે આખો ચેતાંત પૂરો થઈ ગયો. બરાબર, એટલે અહીંયા શિખાતંતુ આવી ગયા, વચ્ચે જગ્યા રહી ગઈ છે. આ વચ્ચે જગ્યા છે એ જગ્યાને છે ચેતોપાગમ કહેવામાં આવે છે. આને શું કર્યું છે કે ચેતા રસાયણો ઉત્પન્ન કર્યા. એ રસાયણો આ શિખાતંતુ સુધી જશે એટલે આ શિખાતંતુ એ રસાયણોને લીધે શું ઉત્પન્ન કરશે? ઉર્મી વેગ ઉત્પન્ન કરશે. પાછા આખા કોષમાં છે એનું વહન થઈ જશે. બરાબર, તો આ ઉર્મી વેગના વહનથી છે એ શિખાતંતુનું ઉર્મી વેગ છે એ ઉત્પન્ન કરે છે. શરીરના ઉર્મી વેગના વહનથી સામાન્ય પ્રણાલી છે. શરીરમાં ઉર્મી વેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. અંતે આ ઉર્મી વેગ ચેતાકોષોમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે. ચેતાકોષોમાંથી છે એ છેલ્લે સ્નાયુ કોષો કે કોઈ ગ્રંથિ સુધી છે એ લઈ જવામાં આવે છે. બરાબર, તો અહીંયા બધાયના પોતપોતાના છે એ અલગ અલગ કાર્યો છે. બરાબર, અને એને આધારે છે એ આગળ સંદેશાઓની આપ લે થાય છે.
એટલે આ ચેતાકોષ, એક ચેતાકોષ બીજા ચેતાકોષને પાછો ઉર્મી વેગ આપે છે. બીજા ચેતાકોષમાં ઉર્મી વેગ ઉત્પન્ન કરાવે છે, બીજો ત્રીજાને કરાવે છે, ચોથાને કરાવે છે. એ રીતે છે એ ક્યાં સુધી સંદેશો પહોંચાડવાનો છે? કોઈ સ્નાયુ પેશી સુધી, અને ત્યાંથી ચેતા સુધી સંદેશો પહોંચે. ચેતા છે એ કરોડરજ્જુને સંદેશો આપશે, ને કરોડરજ્જુ છે એ મગજને આ ઉર્મી વેગ પહોંચાડશે, અને છેવટે છે એનું પૃથ્થકરણ મગજ કરશે, અને મગજને ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રકારે છે એ સંદેશો છે આપણા સુધી ઉર્મી વેગનો પહોંચ્યો છે, અને એને આધારે મગજ પ્રતિક્રિયા આપશે. આખી રિવર્સ પ્રોસેસ છે ફરી વાર થશે. બરાબર? તો ઉર્મી વેગના વહનની સંપૂર્ણ પ્રોસેસ અહીંથી સમજો. જો અહીંયા બે ચેતાકોષો મેં તમને એક સાથે બતાવ્યા છે. અહીંયા પહેલા ચેતાકોષ છે, અહીંયા ત્વચામાંથી આને આ જે શિખા તંતુઓ છે, બરાબર, આ શિખા તંતુઓમાંથી કોઈક સંદેશો એને મળે છે. આ શિખા તંતુ શું કામ કરશે? બરાબર, મારી સાથે ચાલજો. આ શિખા તંતુઓ છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે, ને રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉર્મી વેગ ઉત્પન્ન થશે. બરાબર, રાસાયણિક પ્રક્રિયા થવાને લીધે છે એ અહીંયાથી ઉર્મી વેગ છે એ ઉત્પન્ન થયો. બરાબર, તો કોઈક ઉર્મી વેગ છે એ ઉત્પન્ન થયો. તો આ ઉર્મી વેગ છે એ ઉત્પન્ન થઈને આગળ વધશે. ક્યાં જશે? કોષકાયની અંદર જશે. બરાબર, કોષકાયની અંદરથી આગળ છે એ આગળ વધી અને શિખાતંતુમાંથી લઈ અને છેવટે છે એ ચેતાંતમાં આગળ વધશે. બરાબર, આ ઉર્મી વેગ ચેતાંતની અંદર છે એ આગળ વધ્યો. બરાબર, હવે અહીંયા ચેતાંત પછીની જે આ જગ્યા છે ને બે કોષ વચ્ચેની આ જગ્યા છે એને છે એ ચેતોપાગમ કીધું આપણે. આ જગ્યા છે એને ચેતોપાગમ કીધું. અહીંયા શું થશે કે ભાઈ આ જે ઉર્મી વેગ છે એ ઉર્મી વેગનું છે એ ચેતા રસાયણ છે એની અંદર રૂપાંતરણ થશે. આ ચેતાંત શું કરશે? એનું ચેતા રસાયણોની અંદર છે એ રૂપાંતરણ કરી નાખશે. બરાબર, અને આ ચેતા રસાયણો છે એ આગળ વધશે, અને ચેતા રસાયણો છે એ બીજા જે ચેતાકોષ છે એના શિખાતંતુ ઉપર જશે. બીજા જે ચેતાકોષ છે એના શિખાતંતુ ઉપર છે એ જશે, અને પાછી એની એ જ પ્રોસેસ છે, એની એ જ પદ્ધતિ છે એ એનાથી આગળ વધારો થશે કે ભાઈ આ જે શિખાતંતુઓ છે એ શિખાતંતુ ફરીવાર રાસાયણિક સંદેશો બનાવશે. બરાબર, એ રાસાયણિક સંદેશો છે એનું વહન છે એ કોષકાયની અંદર થશે, એટલે કે ઉર્મી વેગ છે એ બનાવશે, અને ઉર્મી વેગનું વહન કોષકાયમાં થશે, અને કોષકાયમાંથી છે એ આગળ છે એ શિખાતંતુમાંથી અક્ષતંતુમાંથી વહન પામી અને છેલ્લે છે એ ચેતાંતની અંદર છે એ આ સંદેશો છે એ પહોંચશે. અને અહીંયા ચેતાંતની અંદર પાછી એની એ જ પ્રોસેસ છે એ જોવા મળશે. પાછો એનો છે એ ચેતા રસાયણમાં નિર્માણ પામશે, અને ચેતા રસાયણ છે એ બીજા ચેતાકોષને મળશે. આ પ્રોસેસ ક્યાં સુધી શરૂ રહેશે કે ભાઈ જ્યાં સુધી કોઈ ચેતા પેશી સુધી આ સંદેશો અથવા આ ઉર્મી વેગ છે એ પહોંચી જતો નથી, ત્યાં સુધી આ પ્રક્રિયા છે એ શરૂ રહેશે. એટલે MCQની અંદર અથવા તો ખાલી જગ્યામાં કે ભાઈ કોઈ પણ રીતે ખરા ખોટાની અંદર કે પછી 2 માર્કનો અંદરનો પ્રશ્ન આવી 3 પદ્ધતિ અલગ અલગ મેથડથી આ પ્રશ્ન પૂછાય છે. ખૂબ જ અગત્યનો છે. એક પણ વસ્તુ મિસ કરતા નહીં. એની અંદર આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગો છે એને ઓળખવાના છે. તમારે ઓળખવાના છે ચેતાકોષના ભાગો. એટલે મેં તમને કીધું હતું પહેલો વિડીયો પૂરો થાય એટલે તમે પહેલા આકૃતિ દોરજો. બરાબર, આ સી શું છે? સી શું છે? શિખાતંતુઓ. બરાબર, એ શું છે? કોષ કેન્દ્ર. આ બી શું છે? કોષકાય. ડી શું છે? ડી શું છે? બરાબર, શું છે? અક્ષતંતુ. અને ઈ છે એ શું છે? ચેતાંત છે. બરાબર, તો અહીંયા એટલા ભાગોની ઓળખ તમને કરતા આવડવી જોઈએ. પછી પૂછ્યા છે પ્રશ્નો કે ભાઈ ઓળખાણ કરી લીધી, હવે શું કામ કરે છે એ ખબર પડવી જોઈએ કે સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે. ક્યાં ગ્રહણ થાય છે? એમાં, બીમાં, સીમાં, ડીમાં કે ઈમાં? ક્યાં ગ્રહણ થાય છે? સંવેદના કે સૂચના ગ્રહણ કોણ કરે છે? શિખાતંતુઓ ગ્રહણ કરે છે. એટલે કે સી ની અંદર
એટલે શિખાતંતુનું શું કાર્ય થાય છે? સંવેદના કે સૂચના છે એને ગ્રહણ કરવાનું કામ છે એ કોનું છે? શિખાતંતુઓનું છે. બીજું, સંવેદના કે સૂચના શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે? વહન પામે છે ક્યાંથી? કોષકાય અને અક્ષતંતુમાંથી છે એ વહન પામે છે. બરાબર. આ ઉર્મી વેગ જે સૂચના શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે? બરાબર. અને આ ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે છે એ કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થઈ જાય છે? કયા સ્થાને પાછું રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થઈ જાય છે? અહીંયા ચેતાંતની અંદર. એટલે બધાયના પર્સનલ પોતપોતાના કાર્યો છે એ ખાસ અહીંયા યાદ રાખવાના છે. તમારી માટે ખૂબ જ અગત્યનો આ એક એટલો મુદ્દો છે જે તમને અહીંયા આપેલો છે. એટલો મુદ્દો તમારી માટે ખૂબ જ અગત્યનો છે. બરાબર. ભલે 4 ટોપિક છે એ તમને આપ્યા છે પણ 4 તમારી માટે. એટલે 4માંથી પહેલું જુઓ, અહીંયા કીધું છે કે ભાઈ આકૃતિમાં આપણે બધું ઓળખાઈ દીધું. એ કોષ કેન્દ્ર છે, બી કોષકાય છે, સી શિખાતંતુ છે, ડી છે અક્ષતંતુ છે અને ઈ ચેતાંત છે. બરાબર. કામ કોનું શું છે? તો સંવેદના કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે ગ્રહણ થાય છે. આ 3 લીટીની અંદર આખું ચેતાકોષનું કાર્ય ખબર પડી ગઈ. ઉર્મી વેગનું વહન છે 3 લીટીની અંદર આખું આવી ગયું. ધ્યાન રાખજો. બરાબર. સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના, જે અહીંયા તમને કીધેલું છે કે ભાઈ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે ગ્રહણ. એટલે આ ટોચના ભાગે છે એ શું થાય છે? ગ્રહણ થાય છે. બરાબર. આ ઉપરાંત સંવેદના અથવા તો સૂચના એ શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. પહેલા ક્યાં હોય છે? શિખાતંતુમાંથી ઉર્મી વેગ, શિખાતંતુમાંથી કોષકાયમાં, કોષકાયમાંથી છે એ અક્ષતંતુની અંદર સળંગ છે એ વહન પામે છે. બરાબર. ત્યાર પછી જોઈએ તો આ ઉર્મી વેગ છે આગળ પ્રસરણ માટે ચેતાપાગમ સ્વરૂપે રાસાયણિક સંકેતમાં પરાવર્તિત થાય છે. કયા ભાગની અંદર? ચેતાંતની અંદર છે એ રાસાયણિક સંકેતની અંદર છે એ પરિવર્તિત થશે. એટલે ફરીને આ મુદ્દો ખાસ તમારી માટે અગત્યનો છે. બરાબર. કારણ કે એની અંદરથી પ્રશ્ન પૂછાય છે. બરાબર. તો અહીંથી સંવેદના લેવામાં આવે છે, ત્યારથી રાસાયણિક સંકેત એટલે કે ભાઈ ઉર્મી વેગની અંદર છે એનું વહન નિર્માણ થાય છે અક્ષતંતુ દ્વારા, શિખાતંતુ દ્વારા. આ શિખાતંતુ છે આગળ કોષકાયને સંદેશો ઉર્મી વેગ આપે છે. ઉર્મી વેગનું વહન અક્ષતંતુમાંથી થઈ અને ચેતાંત સુધી થાય છે. આ ચેતાંત છે એને એ ફરીવાર છે ઉર્મી વેગનું છે રાસાયણિક અથવા તો ચેતા રસાયણની અંદર છે નિર્માણ પામે છે. અને વચ્ચેની જે ચેતાપાગમમાંથી થઈને બીજા કોષના શિખાતંતુ સુધી છે એ જશે અને ત્યાં છે ફરીવાર આની આ પ્રોસેસ છે આગળ વધતી રહેશે. તો ત્યાર પછીનો પ્રશ્ન કંઈક આવો છે કે પરાવર્તિત ક્રિયાનો અર્થ સમજાવો. એટલે કે પરાવર્તિત ક્રિયા એટલે શું અને ઉદાહરણ આપો પરાવર્તિત ક્રિયાને. તો આપણે પહેલા સમજીએ પરાવર્તિત ક્રિયા એટલે શું. બરાબર. પરાવર્તિત ક્રિયા એટલે શું? તો વ્યાખ્યા એની કંઈક 2 રીતે આપી શકાય છે. બંને બહુ સહેલી છે, તમને સમજાય તો યાદ રહી જાય એવી છે. વ્યાખ્યા એવી છે કે મગજના છે ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને છે પરાવર્તિત ક્રિયા કહે છે. મગજ પાસે બરાબર 2 પ્રકારના કેન્દ્રો આવેલા છે. એક કેન્દ્ર છે ને એ ઐચ્છિક કેન્દ્રો જેને કહેવામાં આવે, જે આપણી ઈચ્છા મુજબ આપણે જે કામ કરાવી શકીએ એ ઐચ્છિક કેન્દ્રોથી થાય.
સપોઝ કે તમારી ઈચ્છા હોય તો તમે બોલો, નકર ઓટોમેટિક ન બોલે છે, બરાબર. તમારી ઈચ્છા હોય તો તમે આંખ છે એને જોઈ શકો, બરાબર. ઈચ્છા હોય તો તમે હાથનું કે આંગળીનું બધાનું હલનચલન કરાવી શકો. આ બધી ક્રિયા જે થઈ ને એ ઐચ્છિક ક્રિયા. તમારી ઈચ્છાથી થતી ક્રિયાઓ ઐચ્છિક ક્રિયાઓ છે. તમારી ઈચ્છા છે, મારી ઈચ્છા છે કે હું હાથ ઊંચો કરો તો મારો હાથ ઊંચો થાય છે. મારી ઈચ્છા છે હું બોલું તો બોલાય છે. મારી ઈચ્છા છે હું ખાવ તો ચવાય છે ખોરાક. તો આ ઈચ્છાથી થાય છે, બરાબર. તો આવી ક્રિયાઓ છે ઐચ્છિક ક્રિયાઓ કહેવાય. અમુક એવી ક્રિયાઓ છે કે જેની ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. આપણી ઈચ્છા હોય કે ઈચ્છા ન હોય એ ક્રિયા સતત થતી જ રહે છે, બરાબર. એ અનૈચ્છિક કેન્દ્રોથી છે એ નિયંત્રિત થાય છે. મગજના અનૈચ્છિક, પશ્વ મગજની અંદર આવેલા અનૈચ્છિક જે કેન્દ્રો છે એનાથી નિયંત્રિત થાય છે પ્રક્રિયા. કઈ એવી પ્રક્રિયા હોઈ શકે? અનૈચ્છિક ક્રિયાઓ કે તમારી ઈચ્છા ન હોય તોય તમારા શરીરની અંદર થતી હોય. હૃદયના ધબકારા રાખી દો, લ્યો. કોઈ એવું વિચારે કે ભાઈ મારે હૃદયના ધબકારા 10 મિનિટ પૂરતા બંધ કરી દેવા છે, થઈ જાય, બરાબર. તમારો એની પર કોઈ કંટ્રોલ છે નહીં. શ્વાસોશ્વાસ, હા, થોડાક સમય પૂરતો તમે તમારો શ્વાસોશ્વાસ રોકી શકો, પછી નહીં. હૃદયની શરીરની અંદર થતું રુધિરનું પરિભ્રમણ તમારા કંટ્રોલની અંદર નથી, બરાબર. આ ઉપરાંત અનેક એવી ક્રિયાઓ છે કે જેની ઉપર આપણું કોઈ કંટ્રોલ નથી, જે સતત થતી જ રહે છે આપણા શરીરની અંદર. શ્વાસોશ્વાસ છે, હૃદયના ધબકારા છે, રુધિરનું પરિવહન આપણા શરીરની અંદર છે. આવી અનેક ક્રિયાઓ જે અનૈચ્છિક ક્રિયાઓ છે, બરાબર. તો મગજના એ જે ઈચ્છિત કેન્દ્રો છે ને, બરાબર, એ પોતાની ઈચ્છા મુજબ હલનચલન કરતા હોય એની જાણ વગર, એને ખબર જ ન પડે. જાણ બાહ્ય ઉત્તેજના, બહારથી કોઈ ઉત્તેજના આવે, આ ઉત્તેજના સામે દર્શાવવામાં તો અનૈચ્છિક, તમારી ઈચ્છા હોય કે ઈચ્છા ન હોય, તમારી કરવું જ પડે. અનૈચ્છિક અથવા ઝડપી, અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર પાછો. મગજને જ ખબર ન પડે કે આ થઈ ગયું, બરાબર, એનો પ્રતિચાર અપાઈ ગયો, પછી મગજને જાણ કરવામાં આવે. પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. અથવા વ્યાખ્યા આપી શકાય કે અસ્તિત્વ માટે, તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એટલે અસ્તિત્વ માટે ત્વરિત એટલે કે ઝડપથી અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવવામાં આવતી અગત્યની ક્રિયા, જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી, તેને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે, બરાબર. અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિક્રિયા રૂપે દર્શાવાતી અગત્યની જે ક્રિયા છે, જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી, મગજને પછી ખબર પડે કે આ કામ થઈ ગયું, તેને પરાવર્તિત ક્રિયા કહેવાય. વ્યાખ્યા સમજવી હોય તો ઉદાહરણ સમજવું પડે, બરાબર. તમે અચાનક છે એ ચાલતા હો, બરાબર, ચાલ્યા જતા હો, અથવા તો તમે કોઈ દાખલા તરીકે સપોઝ કે પાઠ્યપુસ્તક કે કોઈ ડાયરી આમ હાથમાં લીધી, બરાબર, એની અંદર પિન હતી, આપણી સ્ટેપલરની પિન સીધી હતી, બરાબર. અજાણતા તમારા હાથની અંદર છે એ પિન વાગીને તમે તમારો હાથ પાછો ખેંચી લીધો. શું થયું? અજાણતા તમને પિન વાગીને તમે શું કર્યું? પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લીધો. એ વાગી ત્યારે મગજે ઓર્ડર આપ્યો કે ભાઈ તું તારો હાથ ખેંચી લે, તો એમાં કેટલી બધી વાર લાગી છે, બરાબર. એની અંદર કેટલી બધી વાર લાગી જાય. કાં તો તમારી અંદરની બાજુ હોય છે, અચાનક જ તમે ચાલતા હોય ને અચાનક જ તમારા પગ નીચે કાંટો હોય ને તમારો પગ ઊંચો ખેંચાઈ જાય, કાંટો વગે ઉતરે, તમને પછી ખબર પડે કાં તો થઈ ગયું. અજાણતા ગરમ વસ્તુને હાથ અડકારતા દોર લઈ જાઓ, તરત જ તે લઈ જાય. હાથ દૂર વયો જાય પછી તમને ખબર પડે કે હા એટલે ગરમ લાગી ગયું. એ પહેલા તો હાથ ખેંચાઈ ગયો.
બરાબર. હવે વ્યાખ્યા સાથે મેચ કરો આ ઉદાહરણને. ગરમ વસ્તુને હાથ અડાડતા દૂર લઈ લો. આ પરાવર્તી ક્રિયા છે, એનું ઉદાહરણ છે. તો અનૈચ્છિક તમારી ઈચ્છા હોય કે ન ઈચ્છા હોય એ વખતે કોઈ પૂછે, તમને ઈચ્છા નથી પૂછવામાં આવતી, તરત જ હાથ એકવાર પાછો ખેંચાઈ જાય છે, પછી તમારી ઈચ્છા હોય તમે બીજી વાર અડો, એ વાત પછીની છે, અજાણતાની વાત છે. બરાબર. મગજના ઐચ્છિક કેન્દ્રોની કોઈ જાણ બહાર છે. બરાબર. જાણ બહાર બાહ્ય ઉત્તેજના એટલે કે ગરમી, જે બાહ્ય ઉત્તેજના ત્વચા ઉપર આવી સ્પર્શની, કેવી ગરમ સ્પર્શની બાહ્ય ઉત્તેજના સામે દર્શાવવામાં આવતા અનૈચ્છિક, તમારી ઈચ્છા હોય કે ન હોય, અનૈચ્છિક અને પાછું કેવો ઝડપી પ્રતિચાર, એને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. વ્યાખ્યા સમજાઈ જશે તમને. બરાબર. ઉદાહરણ સાથે લેશો. આવી ઘણી બધી છે એ પરાવર્તી ક્રિયાઓની છે ઉદાહરણો તમને અહીંયા 8 આપ્યા છે. 8 પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. અજાણતા પીન ભોકાતા હાથ ઝડપથી પાછો ખેંચાઈ જવો, અજાણતા ગરમ વસ્તુને અડવાથી દૂર લઈ લેવો, ઉધરસ આવવી, બગાસું આવવું કે પછી છીંક આવવી. બરાબર. એ તમારી ઈચ્છા કે અનિચ્છા છે એની ઉપર ડિપેન્ડ નથી, તમને છીંક આવે કે નથી આવતી. બરાબર. તમને એમ થાય કે મારી ઈચ્છા નથી અને છીંક ન આવવી જોઈએ, તો એ જાણ બાર એમને આવી જાય, ગમે ત્યાં ઊભાઓ આવી જાય, અચાનક જ આવે ભાગછી. બરાબર. ઉધરસ, બગાસું કે છીંક ખાવી, અને એની છીંક ક્રિયા ન થઈ તો બહુ શરીરની અંદર છે એ નુકસાન થાય. કારણ કે બીજી વ્યાખ્યા જ કહે છે, જો અસ્તિત્વ માટે ત્વરિત, તમારો હાથ ગરમ વસ્તુને અડ્યો છે, જો તમે હાથ પાછળ નહીં ખેંચો તો તમે બળશો, તમારું અસ્તિત્વ છે એને જોખમ અનુભવાય, ઊભું થશે. બરાબર. એટલે અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા, જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી, તેને પરાવર્તી ક્રિયા, જેમાં મગજને કોઈ ખ્યાલ જ નથી આવતો, પછી ખબર પડે કે હા એટલે ગરમ લાગ્યું, તે તો હાથ ખેંચાઈ ગયો. બરાબર. એની આખી પ્રોસેસ સમજવાની છે. પરાવર્તી ક્રિયા કેવી રીતે થઈ છે, મગજ ઓર્ડર નથી આપતું તો ઓર્ડર કોણ આપે છે? હાથ પાછો ખેંચી લેવો. તો અજાણતા ગરમ વસ્તુને હાથ, ઉધરસ, બગાસું, છીંક, ઉરોદર પટલનું હલન ચલન. ઉરોદર પટલ ઉપર નીચે થાય છે અને એના કારણે તમને અગાઉ શ્વસન આપણે સમજી ગયા કે ફેફસાની અંદર હવા ભરાય છે, ફેફસામાંથી હવા ખાલી થાય છે. આ ઉરોદર પટલનું હલન ચલન. ઘૂંટણને આંચકો લાગવો, તમે ચાલ્યા જતા અચાનક તમે કહો નસ સડી ગઈ, આ શું છે? પરાવર્તી ક્રિયા થઈ જાય. તરત જ તમે હાથ પાછો જ્યાં કાંઈ સ્થિતિમાં હો, આંચકો લાગે એટલે પાછું સીધું કરી નાખો. તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થઈ જાય, ખબર વગરનો પ્રકાશ કોક નાખે આંખમાં, આંખ બંધ થઈ જાય, આંખના પલકારા બંધ થઈ જાય. આંખના પલકારા એક પરાવર્તી ક્રિયા જ છે. લઈ જો હાથ પાછળ લાવો, તમારે આંખ ખુલવી છે તો એની ખુલ્લી રહે, આ પરાવર્તી ક્રિયા છે. બરાબર. આંખના પલકારા નજીક લાવો, લ્યો કોઈ બી આંગળી લાવો મારે આંખની નજીક, કેટલા એંગલ સુધી આંખ ખુલ્લી રાખીએ. અચાનક જ કોક આવે તો, અચાનક કોક તાળી પડે તો આંખ બંધ થઈ જાય. આંખના પલકારા પરાવર્તી ક્રિયા છે. શા માટે? અસ્તિત્વ માટે. જો કદાચ કોઈ વસ્તુ તમને વાગે છે એટલે આંખ બંધ થઈ જશે. શા માટે? એનું રક્ષણ થાય. બરાબર. અને પસંદગીના અને સ્વાદિષ્ટ ખોરાક જોતા મોંમાં પાણી આવી જવું. બરાબર. લાળ રસ છે ઉત્પન્ન થઈ જવું, આ પરાવર્તી ક્રિયા છે. આમાં આંબલી લીંબુ રાખજો. બરાબર. તમને ભાવતી કોઈ ફેવરેટ ડીશ હોય, એમ પાણીપુરી હોય બેનોન, બરાબર, તો મોંની અંદર પાણી વળી જવું, પાણી આવી જવું, આ એક પરાવર્તી ક્રિયા છે. તમે રોકી ન શકો. બરાબર. સ્વાદિષ્ટ વાનગી હોય તો આ બધી જ પરાવર્તી ક્રિયાના 8 ઉદાહરણો છે. તમને પૂછાય પ્રશ્ન, બેઠો પૂછાશે. બરાબર. અને પરાવર્તી ક્રિયા એટલે શું, એનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો, એટલી વસ્તુ છે એ આની અંદર આવશે. વ્યાખ્યા લખવાની અને છે ઉદાહરણો લખવાના. મેં તમને કીધું એમ ઉદાહરણ ઉપરથી વ્યાખ્યા જો સમજશો તો તમને સહેલી છે, બાકી આ છે ગોખવા જશો તો નહીં યાદ રહે. મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઉત્તેજના માટે દર્શાવવામાં આવતા ઐચ્છિક અને ઝડપી પ્રતિચાર.
પરાવર્તિત વેગ બને છે. બરાબર. અહીંયા આખે આખું ચિત્ર આપ્યું છે. પરાવર્તિત ક્રિયા માટે શું જવાબદાર, કઈ રીતે ચેતાતંત્ર છે એ જવાબદાર છે, પરંતુ એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે એ સમજવાનો છે એ ટોપિક. બરાબર. એ પોઈન્ટ છે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર સમજશું. શું એવું થાય છે કે તમારો હાથ પાછો ખેંચાઈ જાય છે? બરાબર. મગજને જાણ વગર. તો જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન પછી.